બિલકુલ જે રીતે વાત કરવામાં આવે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી માટે કાગળ પર તે આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, કારણ કે આ વખતે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને કહ્યું હતું કે આ વખતે ખાડીઓની 3 થી 4 વખત અત્યંત આધુનિક સિસ્ટમની સાધનો વડે સાફ સફાઈ કરવામાં આવી છે। તે ઉપરાંત જે ડ્રેનેજ લાઇન હોય છે એટલે પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે તેનું પણ 5 થી 6 વખત સાફ સફાઈ કરવામાં આવી છે। પરંતુ તે ઉપરાંત આ સમસ્યા કઈ રીતે સર્જાઈ શકે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ખાલી વરસાદની પહેલી જ ઇનિંગ છે, તેમાં આટલું ઘૂંટણિયા સુધી અને કમરે સુધી જ્યારે પાણી ભરાયા હોય ત્યારે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કઈ રીતની કામગીરી છે। મહત્વની બાબત એ છે કે આ પર્વતગામ વિસ્તાર છે જ્યાં કાયમની સમસ્યા છે, તો કાયમની સમસ્યાનું કાયમી નિરાકરણ શા માટે ન આવે તેના માટે મહાનગરપાલિકા વિચારણા શા માટે ન કરતી હોય છે, શા માટે કોઈ મીટિંગ નથી ભરતી, શા માટે અહીં સ્થાનિક લોકોને પૂછવામાં નથી આવતું, શા માટે અહીંના મોટા ડેમેજ હોય છે તેને બદલવામાં નથી આવતી, જેથી વારંવારની સમસ્યાનો અંત આવી જાય। પરંતુ આ કોઈ પણ પ્રકારની કામગીરી મહાનગરપાલિકા કરતું નથી અને અંતે નાની મોટી કામગીરી કરીને તસલ્લી લઈ રહી છે અને અંતે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ વરસાદી પાણી ભરાય છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, તે સાથે સ્થાનિક લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। તમે જોઈ શકાય છે સ્ક્રીન ઉપર દૂર સુધી કે એક્ટિવા ચાલક આવી રહ્યો છે, મોપેડ ચાલક, તો તેની ગાડી જે છે તે ગાડી ત્યાંથી રિટર્ન રહી રહ્યો છે, નાના નાના ભૂલકાઓ રમી રહ્યા છે, કેટલાક લોકો જીવના જોખમે અહીં આવી રહ્યા છે। બસ મહાનગરપાલિકાની બસ જોઈ રહ્યા છે, તો બસ જે છે પોતાની વૈકલ્પિક જગ્યા જોઈને બીજા રસ્તે ત્યાંથી જવાનો પસાર કરવાનું નક્કી કર્યું છે, એટલે કે અહીંથી આ રોડ પરથી પસાર થવાનું નક્કી નથી કર્યું, કારણ કે પાણી ભરાય છે, ગાડી બંધ થઈ શકે છે, બસ બંધ થઈ શકે છે, લોકોને હાલાકી થઈ શકે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે મહાનગરપાલિકા ઉપર આવે છે, પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર હવે મોટા મોટા સવાલો ઊભા થયા છે, લોકો કરી રહ્યા છે, સ્થાનિકો કરી રહ્યા છે અને તમામ લોકો કરી રહ્યા છે કે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। જે કિન્નરી બિલકુલ, અને જયેન્દ્ર, આ તો માત્ર એક વિસ્તાર છે સુરતમાં, આવા અન્ય કયા કયા વિસ્તારો છે કે જ્યાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે? કિન્નરી, ખાસ કરીને વાત કરવામાં સુરતની જે હાલ તો પર્વતગામ વિસ્તારમાં સંદેશની ટીમ છે, પરંતુ ઉધના ગંડાળુ છે, ભીમનગર છે, ખાસ કરીને તે ઉપરાંત આપણે ઉધના બસ ડેપોથી લઈને આપણે લક્ષ્મીનારાયણ મંદિર સચિન સુધીની જો વાત કરવામાં ત્યાં દર વખતની એક સમસ્યા છે કે એક સાઈડનો આખો ને આખો રોડ જે છે પાણીમાં, વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। તે ઉપરાંત આજુબાજુ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી પણ આવી છે, તો ત્યાં ખાસ કરીને કેમિકલ યુક્ત પાણી પર રોડ પર બહેતા હોવાની વાત સામે આવતી હોય છે। ત્યારે હવે એ જોવા રહ્યું કે આ કાયમની સમસ્યાનો નિકાલ શા માટે નથી આવી રહ્યો, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તમે જે રીતે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંથી લોકો હાલાકી ભોગવીને પોતાનું વાહન પસાર કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જો ડ્રેનેજ લાઈન અહીં ખુલ્લી હોય કાં તો પછી ઢીલી હોય તો તેમાં પોતાનું વાહન સાથે વ્યક્તિ પણ ઝાપકી શકે છે, જેથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। પરંતુ અત્યાર સુધી અહીં એક પણ એસએમસીનો કર્મચારી હોય કે કોઈ પણ અધિકારી અહીં જે છે આ આખી પરિસ્થિતિનું જે છે નિર્માણ થયું છે તેને પત્તો લગાવતા કોઈ વ્યક્તિ પૂછવા માટે નથી આવ્યું, ખાસ કરીને જેથી લોકો પણ રોષે ભરાયા જોવા મળી રહ્યા છે અને કાયમની સમસ્યાનો નિકાલ આવે તેની પણ લોકો માંગ કરી રહ્યા છે। જી કિન્નરી। બિલકુલ જયેન્દ્ર, પ્રી મોન્સૂન પ્લાન તો ટોટલી ફ્લોપ અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ દર ચોમાસામાં જેમ જોવા મળતું હોય છે ખાડી વિસ્તારના કેટલાક જે વિસ્તારો છે ત્યાં લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ જતા હોય છે। શું પાલિકાએ આ વખતે કોઈ એવી તકેદારી લીધી છે કે લોકોની ઘર વખરીને નુકસાન ન પહોંચે, લોકોના જે માલ સામાન છે, જાનમાલ છે તેને નુકસાન ન પહોંચે, કોઈ કામગીરી એવી કરી છે? કિન્નરી, સાચી વાત છે, જે રીતે મહાનગરપાલિકા આ વખતે ખાડીપુરના જે વિસ્તાર જે સમસ્યા સર્જાઈ હતી દર વખતની જેમ, તે ખાડીપુર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને આ વખતે ત્યાં જે સાફ સફાઈ કરવામાં આવી છે, પરંતુ હવે એ જોવા રહ્યું કે ખાડીપુરની સમસ્યા ફરી પાછી સર્જાય છે કે નહીં, કેમ કે ખાડીપુર એટલે કે ખાડીનું 3 થી 4 વખત તેનું જે છે અત્યંત આધુનિક મશીન વડે સાફ સફાઈ કરવામાં આવી છે, તેની જે સાંકળે હતી તેને પણ પહોળી કરવામાં આવી છે, એટલે કે આ વખતે ખાડીપુરની સમસ્યા સર્જાય છે કે નહીં તે પણ હવે જોવાનું રહેશે, કારણ કે સુરત શહેરમાં દર વખતે ખાડીપુરની સમસ્યા રહે છે, તેમાં લોકોના ઘર ડૂબી જતા હોય છે અને તેને માત્ર લોકોને જે વળતર તે સરકાર દ્વારા માત્ર 1020 રૂપિયા આપવામાં આવે છે તેમના ખાતામાં, એટલે કે ખૂબ જ મોટું નુકસાન લાખોનું, કરોડોનું અને માત્ર ખાતામાં પહોંચે છે 1020।
એટલે કે આ માત્ર નાની રકમ આપીને સરકાર સંતોષ માને છે, લોકોનું નુકસાન જે છે તે સરકાર નથી પહોંચતું, પરંતુ હવે ખાડી પૂરની આ વખતે સમસ્યા સર્જાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે, કેમ કે અત્યંત આધુનિક મશીન વડે આ વખતે જે છે ખાડીની સાફ સફાઈ કરવામાં આવી છે, તેની પહોળાઈ કરવામાં આવી છે, તો હવે જોવાનું છે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે કે નહીં તે પણ આ વખતે જોવાનું રહેશે. જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે. સુરતના દ્રશ્યો અત્યારે અમે આપને સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર બતાવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોના વાહનો અડધો અડધ ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે. નોકરિયાત લોકો હોય, શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય, તમામને અત્યારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે મુશ્કેલીઓ વેઠીને પોતાના સ્કૂલે અથવા તો નોકરીના સ્થળે અત્યારે લોકો પહોંચી રહ્યા છે. અને અત્યારે સુરતની સ્થિતિ છે, માત્ર જે રાતથી વરસાદ વરસ્યો છે, આ રાતથી વરસેલા વરસાદે સુરતને જળબંબાકાર કરી દીધું છે. જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. શાળાઓની બહાર અત્યારે પાણી જોવા મળી રહ્યા છે અને વાહનો જે છે તે અડધો અડધ ડૂબેલા અત્યારે જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને શાળાએ જતા જે બાળકો છે તેમને સૌથી વધારે મુશ્કેલી. આ શાળાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. હિન્દી શાળા છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે નાનકડા એવા ભૂલકાઓ જે છે તે આ વરસાદી પાણીની વચ્ચેથી પસાર થઈ શાળાએ પહોંચવા મજબૂર બન્યા છે.